તો એ મૂર્તિમાં પ્રાણ ના પૂર્યો હોય ત્યાં સુધી એ નિર્જીવ કહેવાય. એટલે મંદિરમાં જ્યારે એની સ્થાપના કરવામાં આવે એટલે સામે અરીસો રાખવામાં આવે અને એ રીતના મંત્રોચ્ચાર ને એ બધું થાય ત્યારે એમાં પ્રાણ જ્યારે મૂર્તિમાં જીવંત રૂપે જાય ત્યારે પેલો અરીસો તૂટી જાય કે તમે શું કરો છો આનું. એટલે કે મારે એનું માંસ ખાવાનું છે એવું કીધું, મારે એની જરૂર છે એમ. કે કશું હતું નહીં, પેલા બધા આપણે અમે એને બાળવું જ તો કશું હતું ને હાલ દઈએ, આ બાઓ હતી ને અઘોરી બાઓ હતી ને. તો પછી એને જતા રહ્યા એ લોકો તો અમને અંજલિ છાટીને બેઠો કર્યું અને પોતાનો શિષ્ય બનાવ્યો. કાન ફળા જોગી આને એવું કહેવાય. કાનનો આ ભાગ હોય આ એમાં કાન ઉપાડ્યું અને એમાં મોટા કુંડળ પહેરી એ લોકો. એટલે કાન યોગી જોયા છે આપણા યોગીજી જે યુપીના પ્રધાન સીએમ, એમને જોજો તમે. અહીંયાથી કાણું છે ને સોનાના પહેરેલા છે ખાડી. એક 10 થી 15 વર્ષનો એક દીકરો સફેદ અહીંયા બાંધેલું પટ્ટી જેવું અને એવો ગાય ગરબા એ આખા વરઘોડામાં. વરઘોડો પૂરો થયો, બધા મંદિરે નિજ મંદિરથી બધા પાછા વળાને તો કે પેલો છોકરો ક્યાં ગયો, પેલો છોકરો ક્યાં ગયો, કોઈ નહીં. સાક્ષાત ભૈરવ આવીને હાજરી પૂરી ગયા. રેનો રના આપણે પાર્ટ 1 રેકોર્ડ કર્યો હમણાં અડધો કલાક પહેલાં જ. ઓડિયન્સ માટે તો આપણે 1-2 અઠવાડિયા પછી રિલીઝ કરશું, એક સાથે નહીં કરીએ. પણ આપણે વાર્તા આપણી અધૂરી રહી ગઈ તો ત્યાંથી આપણે ફરીથી કન્ટિન્યુ કરશું. ચોક્કસ. હવે એ જે જાસલની વાત થી આ રાનવગણની ધર્મની બેન હતી તો એના ત્યાં એના પ્રદેશમાં દુષ્કાળ પડ્યો એટલે એણે એમ કે પિયરમાં જવું એના કરતાં આપણે આપણા રીતે જે કરીએ સારું એમ આપણા રીતે પ્રયત્નો કરવો જોઈએ. તો એ લોકો સિંધ પ્રદેશમાં આવ્યા, હાલના પાકિસ્તાન. ત્યાં આ માતાજીની કૃપાથી આ હમીર ને સુમરાનું રાજ્ય ચાલતું ત્યાં આગળ. નદીઓ બે કાંઠે વહેતી, સુખી બહુ જીવન હતું બધાને, બધી પ્રજાને. એટલે આ લોકોએ એની રજા લઈ અને એમ કે અમે આ તમારા પ્રદેશમાં વસવાટ કરવાની ઈચ્છા છે, અમે આવીએ એ રીતે ત્યાં ગયા રહેવા. અને પાછું એ લોકોનું કેવું કે પાછો વરસાદ પાણી સારા થાય તો પોતાના વતનમાં પાછું આવી જવાનું એ રીતે. એટલે પછી એ ત્યાં એ લોકો રહેવા ગયા અને એમની રીતે જીવન ગુજારતા હતા. હવે એક દિવસ આ જાસલ બહુ જ રૂપાળી દેવી તે દીકરી નદીમાં નાહતી હતી ત્યારે આ હમીર અને સુમરો ત્યાંથી નીકળ્યા ઘોડા લઈ અને એની દ્રષ્ટિ આ દીકરી જાસલ પર પડી તો મોહિત થયા અને એને કહેવા લાગ્યા કે તું મહેલમાં શોભ, આવાના ઘેરે નહીં, તને મહેલમાં પટરાણી બનાવીએ એ રીતે. એણે એવું કીધું કે આ આપણો મનુષ્ય દેહ માટીમાંથી બન્યો, આપણે પંચમહાભૂત કે આપણે જ્યારે ત્યારે મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે એને અગ્નિદાહ દઈએ તો પછી એમાંથી રખ્યા જે રાખ થાય માટી બરાબર કહેવાય. એટલે એમ કે આમાં શું મોહિત થયા તમે મારા રૂપ પાછળ, આ માટીનો દેહ છે. તો એણે માન્યું નહીં અને એને નજર કેદ કરી. એને આ જાસલે પછી બુદ્ધિ વાપરી કે મારું હમણાં વ્રત ચાલી રહ્યું છે એટલે કે એને છેડતી અડવાની કોશિશ કેવું
કરે નહીં એના માટે એણે બુદ્ધિ વાપરી. મારું હમણાં વ્રત ચાલી રહ્યું છે. હવે એ દરમિયાન એણે છુપી એક ચિઠ્ઠી લખી અને નવગણ પાસે પહોંચાડાઈ કે ભાઈ. અને જ્યારે એનું જ્યારે લગ્ન થયું ત્યારે નવગણે કીધું બેન તને કાપડામાં શું આપ? કાપડું એટલે કરિયાવર કે જે ભેટ સોગાદ પિયરથી આપવામાં આવતી હોય તે. એ વખતે એણે એવું કહ્યું કાપડું મારે જ્યારે જરૂર પડે ત્યારે માગીશ વીરા, બાકી મને અત્યારે કંઈ નથી જોઈતું. હું કાપડું માગું મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું માગીશ. એટલે આ એણે ચિઠ્ઠી લખી જાસલે અને કોઈના દ્વારા છુપી રીતે એમના ભાઈને ત્યાં નવગણને મોકલી જુનાગઢ. એટલે કે નવગણે વાંચી તો એ તો ક્રોધાયમાન થયું કે આવી મારી બેનને એમ કે આ લોકોએ છેડતી કરીને એને નજરકેદ કરી શકો, લશ્કર સાબદું કરો. અને બીજા દિવસે એણે ચડાઈ કરી અને ત્યાં નીકળવા તૈયારી કરી એણે. હવે વચ્ચે સમુદ્ર પાર કરીને જવાનું પાકિસ્તાન, એટલે વચ્ચે એ સમુદ્ર આવતો હતો. એટલે હવે ત્યાં થઈને આ નીકળ્યા ત્યાં આ જે પેલું ગામ આવ્યું પેલું જે વરુડી માતા કહું છું તે એ ત્યાં આગળ. પછી એણે થાક ખાવા માટે બેઠા અને ત્યાં 12 વર્ષની દીકરી બનીને માં આવી પાછી વરુડી માતા. એટલે એણે કહ્યું કે તમે કોણ છો? કે હું વરુડી માતા છું. એમ તારી માતાજી છું, હું તને સહાય કરીશ. એટલે પછી કે મારે આવી મારી બેનને ત્યાં નજરકેદ કરી છે અને મારે એને છોડાવવા માટે જવાનું છે. પણ અમે એટલે કે તું મારા પાદરમાંથી જાય તો હું તને ભૂખ્યો ના જવાનું. એમ કરી નાની પેલી કુલડી કહીએ આપણે, માટીનું વાસણ, એમાં 2 દાણા ચોખાના નાખ્યા. એ માતાજીએ જે નાની સ્વરૂપમાં માતા આવી એણે, અને એમાં અગ્નિ સળગાવીને ઉપર મૂક્યું તો આખી કુલડી ભરાઈ ગઈ. આ એનો પરચો. અને પાછો બધાને કીધું કે તમે બધા વડલાના પાન લઈ લઈને બધા બેસી જાઓ જમવા. અને બધામાંથી બધાને પીરસ્યું કુલડી ભરી અને બધા તૃપ્ત થઈને ખીર ખાધી. અને પછી એણે કીધું કે માં કેવી રીતે મારે તું ચિંતા ના કરીશ, સમુદ્રના કિનારે જા, મને યાદ કર, હું તારા બાલા ઉપર આવીને ચકલી બનીને બેસીશ અને તું જેવો ચાલીશ એટલે રસ્તો થવા બનશે. સમુદ્રમાં માટીનો રસ્તો બની ગયો, કોરી માટી જે હોય એવો. અને ત્યારથી નવગણના બાલાની દેવી તરીકે ઓળખાઈ. એ એમનું નામ છે? હા, નવગણના બાલાની દેવી. સિંધની સદી, સોનાના બેડાવાળી માતા, જે સોનાના બેડાથી પાણી ચડાવતો હતો. એટલે એક જ માતાના એક જ ના આ બધા નામ. એટલે એણે એ રીતે પહોંચ્યા અને હુમલો કર્યો. પછી પેલા હમીર ને સુમરાએ કે માં અમે તને પૂજીએ છીએ તો અમે કેમ હારવા લાગ્યા? એટલે કે આમ સામે જો, હું ચકલી બનીને સામે નવગણના બાલા ઉપર બેઠી છું, તારા જોડેથી તો ક્યારની જતી રહી છું, મારે રહેવું નથી. તને બહુ ઘમંડ આવ્યો કે એ રીતે, એવા અર્થમાં કે એણે અભિમાન બહુ આવ્યો હતો એનામાં, એ રાજામાં બહુ અભિમાની થઈ ગયો. એટલે ઘમંડ હોય તો દેવ તત્વ રહેતું નથી. પછી એણે એ રીતે પછી એને જાસલને છોડાઈને લાયા. તેઓ પાછા જો એ જગ્યા મેં જોયેલી છે, એ જોગણી નાર મંદિર છે કચ્છમાં. એક જગ્યા, ગામનું નામ હું કદાચ અત્યારે નથી મને યાદ, પણ ત્યાં હાલની તારીખમાં 2 ટાઈમ આરતી થાય ત્યારે એક ઝાડ છે, એના ઉપર આખી કાળી ચકલીઓથી એ ઝાડ ભરાઈ જાય. જ્યાં સુધી આરતી ચાલુ રહે ત્યાં સુધી એ ચકલીઓ ચે 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 કરતી હોય 2 ટાઈમ. અને બરાબર આરતી ટાઈમે અમે ગયેલા ત્યાં આગળ એક વખત કચ્છમાં, લગભગ 7-8 વર્ષ પહેલાં. તો એટલી બધી ચકલીઓ જોઈ. એવામાં એક ત્યાંથી માજી નીકળે, મંદિરમાં આવ્યા હોય અથવા તો ત્યાંના રહેવાસી હોય, કે મને કે બેન જીવતો જાગતો આ એનો પુરાવો જોયો, આ કાળી ચકલીઓ, આ આરતી ચાલુ છે, જુઓ કે આખું ઝાડ, અને હમણાં આરતી પૂરી થશે ને એટલે એ બધી જતી રહેશે. આ એક આસ્થાનો વિષય છે. વિજ્ઞાન જો પૂરું થાય ત્યાં આ ચાલુ થાય આસ્થા. એટલે પછી પાછા વળતામાં
નવગણે એનું એ બેનનું તો એને બચાવીને લાયા પાછા ને પોતે જુનાગઢ એ ગયા અને જુનાગઢ જઈને પાછા એમણે એમના ત્યાં ગોખલામાં કે એમ એનો સ્થાપના કરી. એટલે નવગણના ભાલાની તો ખરી જ, પણ એ નવગણના ત્યાં એના જુનાગઢના ગોખવાળી કઈ રીતે કંઈ એને પાછું નામ મળ્યું. અને એ જે અમે એ મંદિરે ગયેલા ત્યાં તો બધે દરિયો એટલે પાણી એનું તો ખારું હોય, પણ એ મંદિરની અંદર એક જગ્યા આટલી નાનકડી પેલું બનાવેલી, પણ એ અંદરથી એ જરોફૂડે મીઠું પાણી, એ આ માતાજીના પ્રતાપે કે એ વળતા આ સાંભળેલી વાત છે. પણ વળતી વખતે એનું લશ્કર નવગણે કહ્યું કે મારી સાથે જુનાગઢ ચાલો. એટલે કે જુનાગઢ આવું, પણ રસ્તામાં કે તું ઊભો ના રહી, હું તારી સાથે આવું એમ. પણ એની લીલા તો અપરંપાર છે, આપણે એને ઓળખી શકતા નથી. એટલે બધા સૈનિકો એના જે હતા એ બધા ગરમી બહુ હતી તો હેરાન પરેશાન થવા લાગ્યા. પાણીની તરસ લાગી છે એવી રીતે બધા બૂમો પાડવા લાગ્યા. તો પછી નવગણે કીધું કે માં, એટલે કે મેં તને પહેલાં જ કીધું છે કે તું એમ કહીશ કે મને અમારા સૈનિકો ભૂખે મરશે કે એમને પાણી તરસ લાગી છે તો અહીં જ બેસીશ, પછી તાર સાથે નહીં આવું. પણ પેલા સૈનિકોને રાજાનો એક ધર્મ હોય, પોતાના સૈન્યનું એ ખરાબ ના ઈચ્છી શકે, એમનું પહેલાં એમની પૂરી કર માગણી હોય, ભૂખ હોય, તરસ હોય. તો એ વખતે માએ ત્રિશૂળથી આ મારીને મીઠા પાણીનો એ ફુવારો ઉડ્યો ને એ જરો છે અત્યારે, એ જરો કહી શકીએ ને આપણે. એ પાણી અત્યારે કાયમી એમાંથી નીકળ જ છે. એટલે કચ્છમાં છે જોગણી નાર માતા મંદિરનું નામ જોગણી નાર છે એ રીતે. અને ત્યાંથી પછી તો એમના ત્યાં ગયા, જુનાગઢ જતા રહે. હવે પાટણ માતાજી આયા, સધી માતા આપણે કહીએ, સિદ્ધેશ્વરી કહો, સિંધ ભવાની પણ કહેવામાં આવે છે. હવે મેં ગાંધીનગરથી થોડાક આપણે ગોજારિયા તરફ જઈએ, ત્યાં સોજા કરીને એક ગામ છે, સોજા. ત્યાં એ ગામમાં લગભગ 1001 વર્ષ પહેલાં કે ચોક્કસ ખ્યાલ નથી, પણ એક રાવળભાઈ હતા, જેમ આપણે પટેલ એવી રીતે રાવળ ઠાકોર હોય એવી રીતે એ રાવળભાઈ હતા, બહુ માતાજીની ભક્તિવાળા. તો એમણે 21 નકોરડા ઉપવાસ કરેલા માતાજીની ભક્તિ કરવા માટે. હવે એમને સ્વપ્નામાં આયા માતાજી, કહું પાટણ છું, તું મને લઈ જા. આ તો અરક પદુડો થઈ ગયા કે આમાં ઉપવાસ 21 દિવસના નકોરડા. તો એ માએ કીધું એવા સવારે ચાલી નીકળ્યા તો ચાલે છે કે દોડે છે એ ખબર ના પડે એવી રીતે ચાલે ભાઈ. એ જમાનામાં તો વાહન વ્યવહારની કદાચ સગવડ નહીં હોય તો ચાલતા એ રીતે કે જાણે દોડતા જતા હોય એવા પાટણ પહોંચ્યા. અને રાણકી વાવમાં એમ કે હું છું એવું એણે કીધું. તો ત્યાં આગળ જઈ અને જોયું તો માને એમ થયું કે 21 દિવસનો ભૂખ્યો છે મારો દીકરો, હું એને પારણા કરાવું, મતલબ એને ખવડાવું, એનો ઉપવાસ મુકાવું, એમ છોડાવું. એટલે બધો 32 પકવાનનો થાળ લઈને માં આવી. એટલે કે કોણ છો તમે? એટલે કે તું જેને શોધવા આવ્યો છે એ જ હું છું, તું આ જમી લે પહેલાં, આટલા દિવસના તારા ઉપવાસ છે. પછી એને જમાડ્યો. પછી કે માં હવે તમે મારી સાથે ચાલો. તે 16 વર્ષની સુંદરી હોય એવું સ્વરૂપ લીધું માએ, 16 શણગાર સજીને ઊભી રહેલી. એ વખતે એ બાઈને એણે શ્રીફળ પરણાવ્યું, એટલે કે આપણે જેમાં દીવો કરીએ એ આપ્યું, અને એક ચૂંદડી અને એક સિક્કો હોય કે રૂપિયો હોય 5 રૂપિયા, એ નહીં પણ સિક્કો, એટલે એને ટકો એવું કહેતા એની ભાષામાં. એટલું આ ભાઈને આપ્યું અને આ લઈને જાઓ, તારી સાથે છું, આવું છું. રસ્તામાં કે ઊભો રહેતો નહીં, બેસતો નહીં. હવે ત્યાંથી નીકળ્યો ભાઈ. કડા આવ્યું એટલે ભાઈના આળસ કે લાવ થોડી વાર હું બેસું. એટલે એમણે એક રાયણનું સૂકું થળ હતું, રાયણ જે આપણે રાયણું ખાઈએ ફળ, એનું ઝાડ હોય, વૃક્ષ, એ સુકાઈ ગયેલું વર્ષોથી, અને એની ઉપર આ મૂક્યું જે બાંધીને માએ ચૂંદડીમાં શ્રીફળને આપ્યું હતું એ. અને પોતે ત્યાં બેઠા અને બીડી પીવા બેઠા. થોડીક વાર થાક ખાધો, વળી ઊભા થયા.
આમ લેવા ગયા ને એટલે પોતે પેલા એ થઈ ગયા કે અડીશ નહીં એવું જાણે એમને લાગ્યું. વળી થયું કે આમ ફરીથી આમ લેવાની કોશિશ કરી તો બેદી અવાજ આવ્યો કે હવે હું તારી સાથે નહીં આવું, અહીં જ બેસીશ. તે નીચે કેમ મૂક્યું? અહીંયા મને મૂક્યો કેમ? મારો આ મૂડો શબ્દ વાપર્યો છે એમાં, કે બંધન કરીને માએ એને આપ્યું, એને મૂડો એવું કહેવાય એમ. એટલે પછી એ ભાઈને બહુ દુઃખ થયું કે મારે. એટલે પછી મા સમજી ગયો કે તારી ભક્તિ અફળ નહીં જાય, તારી ભક્તિ તો તને બધા જાણશી કાયમ માટે. તું મને ભક્તિ કરીને તું પાટણથી મને અહીંયા લાવ્યો છું એવું બધાને ખબર પડશે છેક સુધી, તું એની ચિંતા ના કરીશ એમ કરીને ભાઈ તો ગરી ગયા. એ વખતે કંઈક આ કડા ગામ છે કે એવું બધું કોઈ નક્કી નહીં. આજે વેરાન રસ્તો, ખેતરોમાં જંગલ જેવું એ રીતનું. એટલે એ ભાઈ તો જતા રહ્યા. થોડાક વર્ષો આ બધું નિર્જન પડ્યું રહ્યું. પછી થોડોક ટાઈમ થયો ને માને એમ થયું કે હવે મારે જાગવું છે, મારે હવે જાગ્રત થવું છે. તો એ ત્યાં આગળ થઈને જે પસાર થાય ગાડો કે ખેતરે જતો આવતો, એ બધા કોઈ ડરવા લાગે, કોઈ ડર, કોઈ એમ કરતાં ગામના મુખી ત્યાં થઈને નીકળ્યા ગાડું લઈને. તો એમનું ગાડું ત્યાં આગળ અટક્યું, પેલું જે થળિયું હતું રાયણનું ત્યાં એ અટક્યું. એટલે પછી બધાની જોડેથી સાંભળ્યું હોય કે અહીંયા કંઈ આવું છે, આપણે જઈએ તો ડર લાગે છે, કંઈ કંઈ આપણે આવું થાય, કેવી રીતે લોકવાયકાઓ બધી સાંભળી. ને પછી જાતે જાતે મુખીએ પ્રાર્થના કરી કે તમે જે હોય તે, હું આ 5 ઈંટો અહીંયાથી ઉતારું છું, મૂકું છું, તમે મને કહો તમે કોણ છો. પછી એમણે બધી તપાસને એવું કરાવી તો એ માતાજીએ કીધું સૂકી રાયણનું થળિયું એને કાલે સવારે 32 ફણગા, ફણગા એટલે અંકુર, લીલું ઝાડ હોય ધારો કે આપણો આ છોડ, તો એમાંથી કેવું નવું પત્તું નીકળ્યું, એવી રીતે સૂકી રાયણના થળમાંથી 32 ફણગા ફૂટશી. તો માનજી કહું સધી માતા છું. અને સાચકલામાં બીજા દિવસે આવીને જોયું તો એને 32 ફણગા. વિજ્ઞાન પણ ત્યાં હેરાન થઈ કે આ શું. પછી તો એ મૂકીને જાણ થઈ એટલે આ ભાઈ જે રાવણ હતા એમને બોલાવ્યા, સોજાવાળા, અને એમણે બધું કીધું કે આ રીતે હતું આવું. તો એ મુખી 60 વર્ષના હતા ને એમના ઘેરે સંતાન ન હતું. તો આ માતાએ 60 વર્ષે દીકરો આવા બધા એણે પરચા. ત્યારે પછી આ મંદિર એ વખતે બનાવ્યું માતાજીનું. 2 મંદિર છે ત્યાં આગળ સિદ્ધેશ્વરીના કડા. એટલે આપણે જ્યારે પણ દેવીઓની વાત કરીએ ત્યારે એક વસ્તુ આપણે કોમન જોવામાં આવે છે કે એક સ્ટોરીમાં આ પાર્ટ કોમન હોય કે દેવી એવું કીધું હોય કે હું તારા પાછળ પાછળ આવું અને તું પાછો ફરીને જોતો નહીં, બાકી હું ત્યાંના ત્યાં રોકાઈ જઈશ. તો આ એક રીતે દરેક જે દેવીના સ્વરૂપો છે એમની લીલા જ ગણી શકાય. હા, એમની લીલા જ કહેવાય કે એમની પોતાની મરજી હોય કે મારે અહીંયા જ ઊભું રહેવાનું છે. એટલે એ પહેલેથી નક્કી જ હોય કે મારે ત્યાં ઊભા રહેવાનું છે ને એ રીતે પછી આખું ક્રિએટ કરે. એ નક્કી જ હોય. હા, પણ પોતાના ભક્તની એક કસોટી કે પરીક્ષા કે એને આમ રેવાય નહીં કે ના માં આવત છે. જાજર ખકડતું બનતા એટલે પાછળ જોવા જાય તેઓ અહીં જ ઊભી રહીશ. અને એક રીતે કહેવાય એવું કે ભક્તની ભૂલના કારણે થઈ ગયું, પણ લીલા એવી છે. લીલા એની. આપણે એક પાલોદર નામનું ગામ છે ઉત્તર ગુજરાતમાં, અને ત્યાં મેં સાંભળ્યું છે ત્યાં સુધી ત્યાં જોગણી માતાનું મંદિર છે. એના પાછળ એક કથા છે. એના વિશે આપણે વાત કરીએ. હવે એ કથામાં એવું છે કે મહાભારતમાં 5 પાંડવોનો ઉલ્લેખ, 5 પાંડવો થઈ ગયા, કૌરવ અને પાંડવો. હવે એમની આખી સ્ટોરી જે બની એ જ મહાભારત. હવે એમાં 5 પાંડવોમાં અલગ અલગ એ બધા જે ભાઈઓ 5 હતા એ પોતે રુદ્રનો અવતાર હતા. હવે ડીપમાં એ અગાઉની સ્ટોરીમાં આપણે બહુ ના જવું હોય તો, અને જવું હોય તો મોટી મોટી કહી દઉં. ઉપર થોડું કહી દો, બ્રીફ આપો તો થોડું લોકોને ખ્યાલ આવે રેફરન્સ. કે શંકર પાર્વતી સૌથી પહેલાં તો જ્યારે એક ઋષિ કન્યા હતી, દીકરી એક, અને એના ખાલી પિતાજી હતા ઋષિ. તો એ સમાધિમાં રહેતા કે તપોબળ પોતાનું એ રીતે ભગવાનની પેલી કરતા. તો આ દીકરી પરણવા લાયક થઈ, પણ મા હતી નહીં અને પિતાજી આવી રીતે તપમાં જ રહેતા, ધ્યાનમાં જ રહેતા. એટલે
એને એમ થયું કે મને કોણ પરણાવશે એમ કરીને એને શંકર ભગવાનનું તપ કર્યું એ દીકરી. તો ભગવાન પ્રગટ થયા, માગ આપો એમ, પતિ આપો 5 વાર બોલી. તથાસ્તુ મહાદેવે એવું કહ્યું. પછી આ તો એને એમ થયું 5 પતિ. પછી એનો બીજો એને અંગૂઠાથી અગ્નિ પ્રગટ કરીને પોતે દેહનો નાશ કરી દીધો. બીજા અવતારમાં ગાય થઈ, એટલી રૂપાળી ગાય. અને શંકર પાર્વતી એમના મંદિર આગળ જે બેઠા હતા ત્યાં થઈને ગાય પસાર થઈ. ગાયની પાછળ આ 5 જે આપણે અત્યારની ભાષામાં આખલું કહીએ કે જે ગાય સ્ત્રી કહેવાય અને પુરુષમાં આખલો જેને કહીએ છીએ, બળદ નહીં આખલો કહીએ જ. તો એવા 5 એની પાછળ જતા હતા. તો માએ મશ્કરી કરી, પાર્વતી માતાએ, કે ગાય આવી રૂપાળીને ગાય આવીને એના પાછળ 5 આખલાને એમ કરીને ખાલી થોડી હસવામાં એમણે બોલ્યા. તો ગાયને વાચા થઈ કે તું તો માં છે, જગત જનની, તો તે મારી મશ્કરી કરી, જા તારે 5 પતિ થાય. ગાય બોલી આવું. એટલે માં તો વિચારમાં પડી ગયા કે મહાદેવજી આ તો મને તો ગાયને વાણી થઈને આવું. એટલે પછી મહાદેવ કહી, તો તમે શું કા દેવી બોલ્યા એમ કહો, તમે ચિંતા ના કરો, તમારા 5 પતિના સ્વરૂપે હું આવીશ. એટલે 5 પાંડવો એ રુદ્રનો અવતાર થયા. રુદ્ર એટલે મહાદેવ, શંકર ભગવાન. અને જે માતા હતા પાર્વતી માતા એ દ્રૌપદી પોતે સાક્ષાત જોગણી. જેમ રામાયણમાં સીતા માતા, તો સીતા માતા પણ સાક્ષાત જોગણી. એ એમનો અવતાર કોઈના કુખે કે કોઈના પેટે નથી થયો. માતા સીતા માતા જમીનમાંથી નીકળ્યા છે, જ્યારે દ્રૌપદી અગ્નિકુંડમાંથી નીકળ્યા છે. બરાબર. એટલે એ થયા એવી રીતે. એટલે આ તો બધા દેવો હતા અવતારમાં. એટલે પછી જ્યારે ત્યારે એ બધું એમનું જે પરણીને લાયા નાના એ તો બધી સ્ટોરીઓ બહુ એકબીજામાં સંકળાયેલી છે. પણ જ્યારે ત્યારે હવન કરવાનો થયો એમના પિતાજી માટે, પાંડુ રાજા નાની ઉંમરે ગુજરી ગયેલા. એટલે વ્યાસમુનિએ કહ્યું કે તમારા પિતાજીની આત્મા ભટકી રહે છે, એમનો મોક્ષ નથી થયું. એટલે એમણે બધી વાર્તામાં આપણે ડીપમાં નહીં જઈએ, પણ એવે વખતે જે 6 કામ બતાવેલા હતા એ કરવા માટે આ સહદેવ એ જઈ રહ્યા હતા. સહદેવને કૃષ્ણ ભગવાનને લેવા જવાનું કહેલું કે તમે શામળિયાને લઈ આવો. શામળિયો આવીને જે કહે એ પ્રમાણે તમારે બધાએ કરવું. ભગવાન હંમેશા એમની પડખે હતા. કુંતા માતા હતો, જે પાંડવોની માતા, એ કૃષ્ણ ભગવાનના ફોઈ છે. એટલે એમણે સહદેવને કહ્યું. સહદેવે જોયું કે સાંજનો સંધ્યા ટાઈમ થવા આવ્યો છે, એટલે હું કાલે જઉં તું સવારે. એટલે પછી આ વાત ભીમ સાંભળી. એટલે ભીમ કે તમે અત્યારે નહીં જાઓ તો હું મારું કામ કરવા 3 વર્ષે જઈશ. એ થોડો હઠીલો ને ટાઈપનો બતાવ્યો છે. એટલે પછી કુંતાજીએ કીધું કે આવી જ રીતે કરતા રહેશી તો આ હવનનું બધું બહુ વેરણ છેરણ થઈ જશે. એટલે કે જા બેટા, તને કશું જ નહીં થાય, તું જા, તું તારું કામ કરવા જા. કે કશો વાંધો નહીં. રથ લીધો, સારથી અને પોતે. હવે 4 જોજન, એમાં જોજનનું માપ છે મહાભારતમાં. જોજન એટલે કેટલા કિલોમીટર એકચ્યુઅલી બહુ નથી મને આઈડિયા. પણ એટલે ગયા ત્યાં અંધારું ગોળ થઈ ગયું અને 64 દેવીઓ રમતી હતી, ગરબા ગાતી હતી ત્યાં આગળ, અત્યારની જે આ પાલોદરની જગ્યા. એટલે અને એમનો રસ્તો એમની વચ્ચે થઈને જવાનો હતો. તો આ એ રીતે રમતી હતી માતાઓ. તો પછી આ ત્યાં થઈને જવા ગયા એટલે ગુનો તો કર્યો, વચ્ચે પડે એમ. એટલે બધી ઘેરી વળી, રથના આજુબાજુ ઊભી થઈ ગઈ માતા. એટલે પછી કે કોણ છે તું? એટલે કે હું આ છું ને. તું કે ક્યાં જાય છે અત્યારે? એટલે કે મારા માતા મારા ચાલે એવું નથી, મારા હું આવી રીતે જઉં છું એમ. હું તમને કાલે મળું એમ કહું, કાલે આવું. કાલે અમારો બીજી દિશામાં વારો. આજે અમે અહીંયા આજે વારો છે, એટલે આજે અમે તને જવા નહીં દઈએ. સહદેવ નથી કે જવાને, તો એ પોતે રાજા હતો, ક્ષત્રિય છે. એટલે એને ગુસ્સો આવ્યો થોડો કે જવા નહીં દો કહો છો તો હું તમને કહું છું હું કાલે આવીશ. એટલે બેના વચ્ચે થોડું યુદ્ધ થયું. એકબીજાના હાથો મારતા હતી.
એટલે સહદેવે બાણ માર્યો તો એ એકલો પડવા પેલો સારથી મારી નાખ્યો, રથ ભાગી કાઢ્યો. હવે આ એકલો પડ્યો પોતાની બધી જ વિદ્યાઓથી અને અજમાઈ વિદ્યાઓ તો, પણ છેલ્લે એને તીર માર્યું એક તો 64માંથી 64 કરોડ થઈ. એના જે લોહીના ટપકા પડ્યા એમાંથી બીજી ઉત્પન્ન થઈ 64 દેવીઓમાંથી 64 કરોડ. અને પછી આને ગુસ્સો આવ્યો કે હું પહોંચી નહીં વળતો એટલે અગ્નિ બાણ માર્યું. અગ્નિનું સ્મરણ કરીને બાણ માર્યું એટલે બધી દેવીઓના વસ્ત્રો અને એમનો આભૂષણ શણગાર બધું જ બળી ગયું. તે નિર્વસ્ત્ર થઈને દેવીઓ ઊભી રહી એટલે આણે નીચું જોયું. એટલે પછી અંદર વાતો કરવા માંડી, કોઈ સંસ્કારી માતાનો દીકરો લાગે છે એમ કે જો આપણે આવા સ્વરૂપ પહોંચીએ તો આપણી સામે જોતો નથી, બહુ સંસ્કારી લાગે છે. એટલે ખુશ થઈ અને આગળ આવીને બોલી કે માગી આપું એમ કે. એટલે આ તો અખો દબાઈને ઊભેલો, પહેલાં તમે કપડો પહેરો પછી હું માગું. એટલે કે તું અખો તો ખોલ. એટલે પોતે શણગારમાં જ ઊભેલી હતી અને કહ્યું કે માં તમે આ જે 64માંથી 64 કરોડ થયા એવું વરદાન મને આપ. મારે જ્યારે જરૂર પડે તો હું એક છું ને એકમાંથી અનેક થઉં. એટલે કે તથાસ્તુ. ને એક બીજું વરદાન માંગ્યું, એ હાલની આ જગ્યા પાલોદરની કે જે જોગણી માતા કહી છે, લગભગ એ 5,000-5,500 વર્ષ જે થયો હશે મહાભારત ત્યાંની અસલ જગ્યા છે. એટલે જોગણી માતાના મેં એવું સાંભળ્યું છે 64 જોગણી કહેવાય કે 64 યોગીની જેને આપણે ઇંગ્લિશમાં કહીએ. હા, એમના ખુદના એક અલગ મંદિરો હોય છે ને જે ભારતમાં ઘણી બધી જગ્યાએ. છત્તીસગઢ જે રાજ્ય તરીકે છે ત્યાં 64 યોગીની મંદિર છે. એટલે એમનું મહત્વ તંત્ર વિદ્યામાં વધારે હોય છે. હા ખરું. અને એનો તામસિક શક્તિમાં આવી શકે, રાજસિક, તામસિક અને સાત્વિક. અંબાજી માતા છે એને સાત્વિક કહી શકીએ. મહાકાલી તામસિકમાં આવે. જોગમાયા આ જોગણી માતા. અને યોગીની એ સંસ્કૃત વર્ડ છે, સંસ્કૃત શબ્દ. એટલે એ તામસી શક્તિમાં એ ક્રોધે જલ્દી ભરાય. એ મારી નથી નાખતી, માં છે. પણ આપણે એ નથી કહેતા કે કોઈ આપણામાં પણ માણસોમાં પણ એવું હોય છે, કોઈ ગુસ્સો જલ્દી આવે, કોઈ એકદમ થોડું શાંત મગજનું. એવા પ્રકારમાં આ તામસિક શક્તિમાં આવે છે. એટલે જે રીતની પ્રકૃતિ ઉપાસકની હોય એ રીતની દેવીની ઉપાસના તામસિક હોઈ શકે, સાત્વિક હોઈ શકે. બરાબર. એટલે આપણે મોસ્ટલી ઉત્તર ગુજરાતને આપણે કવર કરી લીધું મારા ખ્યાલથી, અને સૌરાષ્ટ્રની આપણે થોડી વાતો કરી. હવે કોઈ વાત એવી રહી ગઈ જે બાકી રહી હોય? મારા ગામની જો વાત કરું, અમારા ગામમાં કયું ગામ? મહેરવાડા, સિદ્ધપુર તાલુકો કહેવાય. અને મહાકાલી સ્વયં પ્રકટ છે. સૌમ્ય સ્વરૂપા, રુદ્ર રૂપમાં નથી. મહાકાલીનું સૌમ્ય સ્વરૂપ છે, અંબાજી માતાજી. એની સવારી રોજ બદલાય છે અઠવાડિયામાં. એ રીતે બહુ સૌમ્ય. એટલે મહાકાલી છે પણ એ ગુસ્સે હોય એવું લાગતું જ નહીં. એટલે આ બહુ ઓછું બનતું હોય છે ને. મહાકાલી આમ યુઝ્યુઅલી રૌદ્ર સ્વરૂપમાં બતાવતા હોય. બધાના મનમાં એવો જ ખ્યાલ આવે કે ગુસ્સાવાળી દેવી અથવા રુદ્ર રૂપમાં હોય. એવું નથી. અમારા ગામમાં બહુ સૌમ્ય સ્વરૂપમાં છે માતા. એમનો 2011માં મોટો ઉત્સવ કર્યો ગામ ભેગા થઈને. તો એ વખતે એમને એવા 5 એક ચમત્કાર કહીએ એવું આપણને લાગે કે પ્રભાત ફેરી બધા કરતા હોય. ઉત્સવના થોડાક દિવસ અગાઉથી બધા ગામવાળાઓ ભેગા, એટલે બહેનો કે ભાઈઓને જોડાવું, સવાર વહેલા ભજન ગાતા બધી શેરીએ ફરીને દાણા લે. યાત્રા જેવું? નહીં, યાત્રા ના કહી શકાય, પણ પ્રભાત ફેરી. પ્રભાત એટલે સવાર, વહેલી સવાર, અને ફેરી એટલે ફરવાનું. એમ ભજન ગાતા એ રીતે જતા હોય, ગરબો ગાય, ભજન ગાય. તો એ પ્રભાત ફેરીમાં એ દિવસે 4-5 બહેનો હતી. આગળ એક આવડી નાની દીકરી ઝાંઝર ખખડાવતી દોડ જોઈ બધાએ. પછી જેવું બધાને પોતાના ઘરે આવવાનું થયું ત્યારે કે પેલી છોકરી ક્યાં ગઈ? પેલી છોકરી આપણા આગળ જોડે હતી. એક દાદા ખાટલામાં સૂતેલા, એ બોલ્યા કે છોકરી ક્યાં હતી? એ તો ગઈ. સ્વયં પોતે આવીને આવી રીતે પરચો પૂર્યો. પછી
એની જે શોભાયાત્રા વચલા દિવસે નીકળવાની, પેલા ગળામાં ઝવેરા ને એવું પાડીને બધા નીકળતા હોય, તો એ શોભાયાત્રામાં એક 10 થી 15 વર્ષનો એક દીકરો સફેદ અહીંયા બાંધેલું પટ્ટી જેવું, અને એવો ગાય ગરબા એ આખા વરઘોડામાં. વરઘોડો પૂરો થયો, બધા મંદિરે, નિજ મંદિરથી બધા પાછા વળ્યા, તો કે પેલો છોકરો ક્યાં ગયો, પેલો છોકરો ક્યાં ગયો? કોઈ નહીં. સાક્ષાત ભૈરવ આવીને હાજરી પૂરી ગયા એવા. પછી અમારા મોહલ્લામાં જતા ત્યાં વચ્ચે એક મોટી હેવી લાઈન છે લાઇટની, એ એકદમ તૂટી પડી. એ તૂટી પડી ત્યારે ત્યાં એની કૃપાથી કોઈ હતું નહીં, હોય 25-30 માણસ પતી જાય ત્યાં, તો ત્યાં કોઈ નહીં એવે વખતે પડી. એટલે એનું સાક્ષાત પ્રમાણ છે. અને બધો જે મારા જે પૂજા આપો લખાયેલો આના માટે, કારણ કે બહુ મોટો શતચંડી યજ્ઞ હતો, તો પૂજાપો લખાવેલો, એમાં ચાંદીનો બાજટ લખાવ્યો છે પણ લાવવાનો રહી ગયેલો. તો ગણતરી કરતા હતા મંદિરમાં કે એમ બેઠા બેઠા, કે એટલે પછી એક જણા બોલ્યા કે આ ચાંદીનું બાજટ નહીં હે. તો એક દોડતો વાદી જેવો માણસ, વાદી એટલે આપણે પટેલ છે, વાદી કોમ હોય, હા, એવો બાજટ લઈને આવ્યો, ચાંદીનો બાજટ લઈને આવ્યો. લો આ બાજટ મારે લાવવાનો હતો. મૂકીને પાછો કયો જતો રહ્યો કોઈને ખબર. અને છેલ્લે જ્યારે 3 દિવસનો એનો પ્રસંગ પૂરો થયો, એટલે માને કોઈ પણ બધા આવો મોટો પ્રસંગ હોય ગામમાં, એટલે બધાએ પ્રાર્થના કરી હોય કે સુખરૂપ પ્રસંગ નિર્વિઘ્ને પાર પડે, તો પછી તારું વધામનું શબ્દ બોલતા હોય ગામમાં, વધામનું એટલે એની સુખડીનો મોટો થાળ કરતા હોય, અને શ્રીફળ કે એનું એ માતા બીજું કશું સાત્વિક દેવીઓ લેતી ના હોય, એટલે એ લઈ બનાવી. અને જેવા મંદિરમાં ગયા તો મંદિરના ઘંટ જાતે વાગવા માંડે. સાક્ષાત એનું પ્રમાણ છે. અને બધા ગામ વાળા જોયું, બધા ગામ વાળા, તારા જે હતા, મારા હસબન્ડ પણ ત્યાં હતા, એમણે જાતે જોયું એ ઘંટ વાગતા હતા ત્યાં. એટલે આપણે તંત્ર વિશેની વાત કરી, પણ મારું એવું સમજવું છે કે લોકોના મનમાં તંત્ર જેવું એ લોકો સાંભળે ને એટલે એક મેલી વિદ્યાર્થીને ડર છે, મેલી વિદ્યાર્થીને સીધું કનેક્ટ કરી દે છે. પણ મારું એવું સમજવું છે કે આપણે તંત્ર વિશે આટલી વાત કરીને, પણ આ પહેલાં કરવા જોઈએ હતી, પણ કંઈ નહીં, વાંધો નહીં, હવે કરી લઈએ. આપણે તંત્રની એક ક્લેરિટી આપી દે કે એકચ્યુઅલમાં તંત્ર શું છે, સાદી ભાષામાં માણસોને સમજાય એવી રીતે આપણે વાત કરીએ. તંત્ર કોઈ ખરાબ નથી. જેમ મંત્ર, તો આપણે કોઈ પણ દેવી કે દેવતાનો મંત્ર બોલીએ તો કંઈ આપણને ડર નથી લાગતો. એવી રીતે તંત્ર એક જાતનો એનો પ્રકાર છે, ભક્તિનો પ્રકાર છે, ઉપાસનાનો પ્રકાર છે, એમાં કંઈ ખરાબ નથી. અને યંત્ર એટલે આપણા સાધનો, બરાબર. ધારો કે આપણે ગાડી લાવીએ છીએ અથવા કોઈ વેહિકલ નવું લઈએ તો કેમ એની પૂજા કરીએ છીએ, એવું માનીએ. હું પોતે પણ એમાં બિલીવ કરું કે એ માતાજીનો રથ છે. તો આટલી મારી લાઈફમાં અમે ગમે ત્યાં આપણે ગાડી લઈને જઈએ, એક ખાલી દ્રષ્ટાંત આપું તમને, કે બધાને ગાડીનું ટાયર ફાટે તો કેટલો મોટો એક્સિડન્ટ થઈ જતો હોય છે. અમારે 2 થી 3 વાર એવું ટાયર ફાટીશ, ખાલી ફટાકડો ફૂટીને જાણે અવાજ આવે ને એટલું, કોઈ દિવસ કોઈ નુકસાન થયું નથી. એની કૃપા. એટલે મને એના પ્રત્યે થોડું વધારે, એટલા માટે અંદરથી જ મને રસ જાગે. એ તંત્ર એક રીતે ઉપાસનાનો ખાલી રસ્તો છે, પ્રકાર છે, જે રીતે ભક્તિ, જે સાત્વિક ભક્તિ આપણે કહીએ, સાત્વિકતા એ રીતે છે. અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે જે રોજની જે આપણી ઉપાસના હોય, કે જે ભક્તિ હોય, જે આપણે મંદિરમાં દીવો કરીએ ને એક નૈવેદ્ય કે પ્રસાદ ચડાવીએ અને અગરબત્તી, કે એ એક રીતે તંત્રનો જ ભાગ ગણાય છે ને. તંત્ર ના કહી શકીએ, પણ એ આપણી રોજની સાદી. હવે મંદિરો હોય તો મંદિરોમાં 16 પૂજા, 16 પ્રકારની પૂજા. એટલે ધારો કે અગરબત્તી કરવી, દીવો કરવો, ફૂલ ચડાવવું, મંત્ર બોલ, એવું 16 પ્રકારનું કાર્ય જે થાય એને 16 પૂજા કહેવામાં આવે. એ કમ્પલસરી હોય. હા, એ મંદિરમાં તો મૂર્તિ સ્થાપિત કરી હોય એટલે એ હોય જ, કરવી જ પડે. આપણે ઘરના મંદિરિયામાં તો આપણે દીવાબત્તી કરીએ કે એને અગરબત્તી કરીએ ને એને મંત્રો બોલતા હોય, કોઈ મંત્ર ના બોલતું હોય તો ખાલી
સાદી પોતાની ભાષામાં કાલી ગયેલી ભાષામાં એને અરજ કરતું હોય કે કોઈની માંગણીઓ હોય, કોઈની માંગણીઓ ના પણ હોય. આપણે મનુષ્ય લોકમાં છીએ અથવા તો એટલે ઈચ્છાઓ હોય, ઈચ્છાઓનો કોઈ દિવસ અંત ના આવે. ચલો દીકરાનો સંબંધ ના થયો તો માં સંબંધ થઈ જાય, માં એના ઘેરે એક દીકરો લગ્ન થઈ જાય, એના ઘેરે એક દીકરો આવ્યો, માં કરજે ને. એટલે આપણી ઈચ્છાઓનો અંત છે જ નહીં, પણ એ તો બધું જાણતી જ હોય છે. આપણને શેની જરૂર છે એને ખબર જ છે, પણ આપણાથી રહેવાતું નથી એટલે આપણે એની યાચના કરીએ. યાચવું એટલે માગવું, એટલે માગીએ છીએ, બાકી જરૂર નથી. એને તો ખબર જ છે કે મારા એને સામેથી આવે છે. હા, અને તમે જેવું કર્મ આગલા જન્મનું લઈને આવ્યા હોય એ પ્રમાણે તમને મળતું હોય છે. પણ જેટલું વધારે નજીક આપણે એના જઈએ એટલું તમારી કસોટી થતી, પરીક્ષા વધતી જાય, અઘરી થતી કર જ. પરીક્ષા કોની કરે કે એના નિયર એકદમ જાય એની પરીક્ષા. કેમ કે એ પાછો પડે છે, મારાથી દૂર જાય છે, એવી એ કસોટી. અને જે બહુ ગમતું હોય એની માયામાં ફસાઈ જાય છે, હા, એવી કસોટી એ કરે. કાં તો કંઈક દુઃખ આપે આપણને, એટલે આપણને એમ થાય કે હું તારું આટલું કરું છું તો એ મને આવું છું. એવો એક સહજ વિચાર આપણા મગજમાં આવી જાય. પણ આ બધા ના અંતે આપણે માનસિક વિચારીએ તો કંઈ એને તો બધી ખબર જ છે, એના જોડે આપણે કશું માગવાની એવી જરૂર પડતી જ નથી. એ આપોઆપ જ બધું આપે છે આપણને. આપણા નસીબમાં હોય એટલું મળે છે, ઘણા હોય એ જતું રહે, એવું પણ થતું હોય. એટલે મને જ્યાં સુધી ખ્યાલ છે ને, મેં એક પ્રોસેસ વિશે સાંભળેલું છે કે જ્યારે પણ એક મંદિરની સ્થાપના થાય અને ત્યાં દેવી માની કે કોઈ બીજા દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થાય, એટલે ત્યાં એક કહેવાય ને કે એક પૂજા કે એવી વિધિ કરવામાં આવતી હોય છે કે જ્યાં એમનો આંખ, પહેલાં તો એવું હોય કે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ના થાય ત્યાં સુધી આંખ ઉપર પટ્ટી હોય કે એ રીતનું હોય પટ્ટી. હા, અને પહેલાં તો એનું કારણ મારે જાણવું છે કે એ કેમ પહેલેથી જ કેમ નથી રાખતા, એક. અને બીજું કે એ જ્યારે પટ્ટી ખોલે ને ત્યારે કંઈક અરીસો કે એવું કંઈક બતાવતા, મેં વિડીયો બી એના જોયા છે, યુટ્યુબ પર અવેલેબલ છે. એનું શું કારણ હોય છે અને પછી શું થતું હોય છે એ મારે જાણવું છે. એ મૂર્તિ જ્યારે મૂર્તિ બનાવી છે, મૂર્તિકારે મૂર્તિ બનાવી તો એમાં પ્રાણ નથી પૂર્યો. આપણે બેઠા છીએ, વાતચીત કરીએ છીએ તો આપણામાં પ્રાણ છે. પ્રાણ એટલે જીવંત છીએ આપણે. પ્રાણ ના હોય તો એ નિર્જીવ બની જાય, શવ. હા, શવ બની જાય. તો એ મૂર્તિમાં પ્રાણ ના પૂર્યો હોય ત્યાં સુધી એ નિર્જીવ કહેવાય. એટલે મંદિરમાં જ્યારે એની સ્થાપના કરવામાં આવે એટલે સામે અરીસો રાખવામાં આવે અને એ રીતના મંત્રોચ્ચાર ને એ બધું થાય ત્યારે એમાં પ્રાણ જ્યારે મૂર્તિમાં જીવંત રૂપે જાય ત્યારે પેલો અરીસો તૂટી જાય. તો મનાય કે આ મૂર્તિ. એટલે હકીકતમાં થતું હોય. હા હા. અને ખાલી શક્તિઓમાં થતું હોય છે કે બીજા દેવતાઓમાં પણ થતું હોય? શક્તિઓમાં સાંભળેલું છે મેં, શક્તિઓમાં સાંભળેલું છે કે એ અરીસો તૂટી જાય. હા, તો એ જીવંત બની મૂર્તિ, એમ કે એટલે પ્રાણ આવી ગયા. હા, પ્રાણ પૂર્યો. સાક્ષાત થતું હોય છે. એટલે આ ચમત્કાર જ છે અને વિજ્ઞાન ના સમજાઈ શકે કઈ રીતે થાય. એટલે વિજ્ઞાનથી આ બધું ઉપર છે. હા, સાચી વાત. હા, તમે એક વસ્તુ કીધી, તમારા ગામમાં જે પેલો શું તમે કીધું, શું યજ્ઞ કર્યો? શતચંડી. હા, તો એ કઈ રીતે ખ્યાલ આવતો હોય છે ગામના લોકોને કે પછી ગામના જે પંડિત હોય એમને કઈ રીતે આ નક્કી થતું હોય છે કે હવે આપણે કરવો જોઈએ, કે શું કઈ રીતનું આનું હોય? એ અમુક વર્ષો થાય એટલે બધાની ઈચ્છા હોય, ગામ લોકોની ઈચ્છા હોય, ગામ લોકો એનો કારણ કે ખર્ચો એ રીતનો થતો તો એ બધા કરવા તૈયાર થતા હોય ને આસ્થા માણસોની. તો આ શતચંડી છે. સહસ્ત્રચંડી પણ, સહસ્ત્ર એટલે 1000. શતચંડીનો પેલા શતચંડી એટલે 100. શત એટલે 100. ઓકે. એક દશકો એટલે 10 વર્ષ. એ રીતે આપણે જે બોલીએ શતચંડી એટલે 100 ચંડી. ચંડી એટલે આ માતાનું જે એના એટલા એ રીતના મંત્રોચ્ચાર ને એ બધું. અને સહસ્ત્રચંડી હોય તો એ આખો 1000. એટલે આમાં કોઈ સ્તોત્ર કે એના પાઠ કરવામાં આવતો હોય? મંત્રોચ્ચારથી એનું બધું. એ દેવીના હિસાબથી અલગ અલગ હોય, દેવીઓના થતા હોય. હા, વિધિ વિધાન. અને એમાં કોઈ પણ એક દેવી જે હોય, જે ગ્રામ દેવતા કે જે એરા રિજિયનના જે દેવતા હોય એમની ઉપાસના થાય. હા, એ મહાકાલીનું મંદિર છે એટલે આપણે મહાકાલી દઈએ.
એ રીતે એની. અને આ સાત્વિક દેવી દેવતાઓનો થાય કે તાંત્રિકનો પણ થતો હોય? ના, તાંત્રિકોનો થાય એ પાછું આપણને બહુ નોલેજ નથી, પણ એ પણ થતો હોય. પણ એ હવે એને કેવા અર્થમાં એ લોકો કરતા, કેવી એમની જરૂરિયાત, શું ઈચ્છા હોય એમની, હા, એના રિલેટેડ કરતા હોય. એટલે આપણે તો આપણી આ સાત્વિક દેવીઓ જોઈ હોય. ઇવન બંગાળમાં રામકૃષ્ણ પરમહંસ કરીને મોટા સંત થઈ ગયા, જે સ્વામી વિવેકાનંદના ગુરુ. અને એમના પત્ની શારદામણી દેવી, તો એ તો નાનપણથી જ મહાકાલીના ઉપાસક હતા. એમને પૂજા કરવા એ જે મંદિર છે ત્યાં મહાકાલીનું મંદિર, ત્યાં નાનપણથી જ મૂકેલા. પૂજા કરતાં કરતાં બેશુદ્ધ થઈ જતા, સમાધિમાં જતા રહેતા. એમનું આગલા જન્મનું એટલું ભાથું હશે, અને મા પ્રત્યે બસ મા કરીને આમ ગોળા થઈ જતા, મા કરીને આમ બેસી રહ્યા હોય, ભૂખ્યા તરસ્યા. સાક્ષાત મા આવીને એમને જમાડતી. એ કેવી ભક્તિ! અને આ પાછા એરા કોઈ ગુરુકુળમાં જઈને તપસ્યા એમને શીખી હોય એવું કંઈ નહીં, નાનપણથી સીધા એમનું હશે ભાથું. એ પરણ્યા એમને, એટલે પછી બધાને એમ થયું કે આ આવી રીતે મા કરીને બેસી રહેશે, આનું લગ્ન કરાવી. તો એમના મેરેજ કરાયા. મોંમાં બંધાઈ જાય માયામાં. હા, મેરેજ કરાયા તો એમની પત્નીને કહે છે, મા તું આવી, એવું કીધું પહેલા દિવસે. અને એમનો પત્ની જે હતો એ પણ એ ટાઈપનો જ, બંને ભાઈ બહેનની જેમ બ્રહ્મચર્યથી જ આખી જિંદગી વિતાવી એમને. છેલ્લે આ સંત જે હતા એમને બ્લડ કેન્સર થયેલું અંતે, છેલ્લી અવસ્થામાં. તો કાનમાંથી, નાકમાંથી, મોઢામાંથી બધે એમનું લોહી વહેતું હોય, તો એમની ભક્તિ એમની ચાલે. તો એ બધા એમના શિષ્યો જે હતા એ બધા કહે કે તમે માને કોને, તમને આટલું બધી તકલીફ થાય છે, અમારાથી જોવાતી નથી. તે કે એને ખબર જ છે ને, મને આ થાય છે એને ખબર છે, આવું કહેતા. હવે આપણા જેવા સામાન્ય માણસો તો એવું કહીએ કે માં મને આટલું સેજ પેટમાં તો મને મટાડી દે છે, માથું દુખ્યું મને મટાડી દેજે. તો આ કઈ કોટીના સંતો, આ સિદ્ધો, આને સિદ્ધ કહી શકીએ આપણે. એવા તો ભારતમાં અનેક સંતો થઈ ગયા છે. આપણે સંતોની વાત કરીએ, પણ એના પહેલાં આપણે આજે સ્ટોરીઝ જેમાં વાત કરી એમાં આપણે વચ્ચે ગિરનારની પણ વાત કરી કે સૌરાષ્ટ્રમાં ગિરનાર છે, જે પર્વત જ્યાં દત્તાત્રેયનું મંદિર છે અને જ્યાં માતાજીનું પણ મંદિર છે, અંબાજી માતાનું મંદિર છે. એ ગિરનારના લગતી કોઈ દેવીની કહાની છે કે એવું કંઈ છે? છે. ગિરનારના આજુબાજુના, કારણ કે મેં એવું સાંભળ્યું હતું ત્યાં સિદ્ધ યોગીઓને એક નાથ સંપ્રદાયનું હબ તરીકે ઓળખવામાં આવે છે. સંપ્રદાય હબ એટલા માટે કે જે નવનાથ થયા એ આખા ભારતમાં કે આખી પૃથ્વી પર ભ્રમણ કરી અને દરેક જગ્યાએ 12 વર્ષ અલગ અલગ પ્રકારનો તપ કરવું પડે એમને. 12 વર્ષ ઊંધા મસ્તકે લટકવાનું હોય છે, 12 વર્ષ એક પગ ઉપર. એક રીતે હઠ યોગ આપણે જેને કહીએ, અલગ અલગ હઠ યોગ અલગ અલગ રીતનો. પછી છેલ્લે એમને અહીંયા ગિરનાર આવવું પડે, અને ત્યાં પણ એમને દત્તાત્રેય ભગવાનનો આશીર્વાદ છેલ્લે મળે ત્યારે એ નાથ કહેવાય. એ દત્તાત્રેય એમના એક રીતે ગુરુ છે. હા, અને એમનો આશીર્વાદ મળે પછી એ નાથ સંપ્રદાયમાં સૌથી પહેલા મત્સ્યેન્દ્રનાથ થઈ ગયા, પછી ગોરક્ષનાથ, એવી રીતે 9 નાથો થયા. પછી પેટા વિભાગમાં પાછા બીજા અલગ અલગ ખરા, પણ આ જે એમના શિષ્યો હતા. હા, આ મુખ્ય 9 નાથો કે જેણે કોઈના સ્ત્રીના પેટે અવતાર લીધો નથી. અને એ 9 નાથો નારાયણના અવતાર છે. નારાયણ વિષ્ણુ ભગવાન એમના અવતારો છે. અને દત્તાત્રેય પોતે પણ એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપ છે. ત્રિદેવ. હા, ત્રિદેવ એ ભેગું છે. એટલે આ તમે જે કીધા કે મત્સ્યેન્દ્રનાથ, એમની પણ કઈ એમની એ દેવી ઉપાસક હતા? એ તો નાથો તો એટલા બધા તેજસ્વી, બધી જ દેવીઓએ પોતાની મુઠ્ઠીમાં કરી શકી એટલા બધા પાવરવાળા, એની ઉપાસનાવાળા, ઉપાસના કરવાવાળા. હિંગળાજ માતાની પણ એમને ઉપાસના હોય કોઈને. હિંગળાજ માતા એટલે આપણે પાકિસ્તાનવાળા, આપણે જે વાત કરી આપણે. હા, છે. પછી ત્યાં સપ્તશૃંગી પહાડ છે નાસિક આજુબાજુમાં, ક્યાંય મેં નથી જોયું, પણ ત્યાં સપ્તશૃંગી, શૃંગ એટલે શિખર, એવા 7 શિખરોનો સમૂહ. અને ત્યાં આગળ એ સપ્તશૃંગી માતા એવી રીતે નામ પડ્યું. ત્યાં આગળ અત્યારે હાલ પણ વર્ષમાં કંઈક કોઈ એવો દિવસ છે ત્યાં મત્સ્યેન્દ્રનાથ છુપી રીતે ત્યાં આગળ દર્શન કરવા જાય છે.
હજુ પણ હયાત છે. હા, એમનો એ તો આ લોકો અમર હોય. હા હા હા. ત્યાં આગળ જતા હોય છે એવા ઓગળનાથ. આ મેં ટેલિવિઝનમાં સાંભળેલી છે. એ નવનાથોમાં નથી આવતા, પણ ઓગળ એ શંકર ભગવાનનું સ્વરૂપ છે. ઓગળ એટલે જેના સંસારની એક રીતે અઘોરી જેવા. અઘોરી કહી શકાય. એ આમ હતા નેપાળના રાજકુંવર હતા આમ તો જ્યારે પહેલા, અને પૂર્વકાળમાં એ રીતે હતા. પછી આવ્યા ઘરેથી, એમનો બીજા દિવસે તો કંઈક રાજ્યાભિષેક થવાનો હતો, અને ઘરેથી આવતા રહ્યા અહીંયા ગિરનાર. હવે ગિરનાર એ વખતે લગભગ, હું જો ભૂલતી ના હોઉં તો કોઈનો જમણવાર, ભંડારો જેને કહેતા હોય, આ સાધુ સંતોનું જમવાનું હોય ને ભંડારો કહેતા હોય છે. એમાં કારણ કે આ નવું કોઈ હોય ને દાખલ પાછા આ લોકો ના થવા દેતા હોય ને એવું બધું હોય ને, આ લોકોના સંપ્રદાય હોય, તો એમણે પછી એ બધાની થાળીમાંથી એઠું કે હોય ને ખાતા હતા. પછી આ લોકોનું કેવું હોય, જે ગુરુની નજર હોય ને પારખી હોય, એ એને જોવો ને એટલે એને ખબર પડી જાય કે કેટલા જન્મોનો ભક્તિવાળો છે, એટલે બોલાયો જોડે એનો આનંદ. અને પછી થોડી ઘણી કંઈક એને તપસ્યા કરી. પછી ત્યાંથી કંઈક આવી રીતે એમને તીર્થાટન એટલે જુદી જુદી સ્થળોએ ફરવાનું, પછી એમાં બધો પારખો આવજમ 12 વર્ષ તપ કરવાનું જે આવે છે ને, એ રીતે ભિક્ષા માગીને ખાવાની. એમને ખાવામાં પાછા એ લોકો બધું જ ખાતા હોય, એવું નહીં સાદું છે તો આવું નથી ખાતા, બધું જ. ચલો દાળ ભાત શાક રોટલી છે, લાડુ દાળ ભાત શાક છે, લાપસી છે, બધું મીઠાઈ, આના બધું જ તમે જે રસોઈ કરી હોય બધું જ એ ખાતા હોય. એ રીતે ફરી ફરીને એમને ભિક્ષા લઈને એ રીતે ખાવાનું હોય. એ રીતે પછી નીકળ્યા તો હિંગળાજ માતાની તો કૃપા એમને મેળવી જ એ વખતે. ચાલતા ચાલતા એ વખતે ગયા, પહેલાં મને લાગે છે સિદ્ધપુર કે ત્યાં બેઠા હતા નદી કિનારે, અને એક થોડાક લોકો બ્રાહ્મણ જ્ઞાતિના નાનો દીકરો એમનો મરી ગયો હતો, તે ત્યાં આગળ આવેલા, અને આ ત્યાં બેઠેલા આ ઓગળ મહારાજ. તો આમ જોયું એટલે પોતે મનથી નક્કી કરી લીધું કે આનો મારો શિષ્ય બનાવો. પેલો તો મરી ગયેલો હતો વાસ્તવમાં. પછી કહ્યું આ લોકોને જોડે ગયા કે આને શું કરવા લાયા છો? એટલે કે આ મરી ગયો છે, એને બાળવા જ લાયા હોઈએ, શું કરવા લાયા હોઈએ? પેલા લોકોએ એવું કીધું. એટલે કે અમે તમારે બાળવાનું જ છે ને? એટલે કે હા. તો કે મને આપી દો. એટલે પેલા લોકો કે તો કોઈ બધાને એમ કે આવો બાવો, એટલે કોઈ જાણતું ના હોય કે આટલો જ્ઞાની છે કે એવું, કે તમે શું કરો છો આનું? એટલે કે મારે એનું માંસ ખાવાનું છે, એવું કીધું. મારે એની જરૂર છે એમ. કે કશું હતું નહીં. પેલા બધા આપણે અમે એને બાળવું જ તો કશું હતું ને, હાલ દઈએ, આ બાવો છે એને, અઘોરી બાવો છે એને. તો પછી એને જતા રહ્યા એ લોકો. તો અમને અંજલિ છાંટીને બેઠો કર્યો અને પોતાનો શિષ્ય બનાવ્યો, અને પછી બીજા દિવસે લઈને ગયા એના. એટલે મરી ગયા હતા ને એને પછી એમને જીવિત કરે. હા કરું. આ લોકો જોડે બધી શક્તિઓ હોય, નાથો જોડે તો બધી જ શક્તિ. એ જે મૃતદેહ હોય એને અંજલિ છાંટો પાણીને એટલે જીવિત થઈ જાય માણસ, એટલી શક્તિઓ હોય એમનામાં. એવું તપોબળ પણ હોય. એ પછી એમણે એના ઘેરે ગયા કે તું ભિક્ષા માગ. એટલે બૂમ પાડી તો બહાર નીકળ્યા. એટલે કે આ તો અમારો છોકરો. કે હવે તમારો છોકરો નથી. તો કે અમારો છોકરો અમને આપી દો. કે કાલે તમારો છોકરો હતો? એટલે કે ના. બસ તો પછી કે એ મારો શિષ્ય છે, એનું નામ ભિખારીનાથ. એવું પાડી અને પછી એને એમની રીતે એમને હાથ સંપ્રદાયમાં કઈ રીતે એમને પેટા ગુરુ, પેલા પેટા એ રીતે કહેવાય શિષ્ય, એ રીતે રહી બધી શીખવાડે. એ લોકો વિદ્યાઓને એવું બધું શીખવતા હોય. પણ આ ઓગળ મહારાજનું પાકિસ્તાનમાં જ્યારે ગયા તો એનું અષ્ટક બોલ્યા, હિંગળાજ માતાનું અષ્ટક, એટલે એવી એની સ્તુતિ હશે. તો માતા હાજર થઈ અને બોલી કે માગ આપો. એટલે કે મને તમારી કૃપા જોઈએ, મારે બીજું કશું નહીં જોઈતું. પછી માતાએ એમને કંઈક 5 વસ્તુઓ એવી આપી: ચૂડો, ચૂંદડી, આંખનું આંજણ, બિંદી. ચૂડો, ચૂંદડી, આંખનું આંજણ, બિંદી
અને ઘૂઘરા, પગે ઘૂઘરા. નાથ બાવા લગભગ તમે નહીં જોયા હોય. આપણે હવે તો બહુ ઓછા થઈ ગયા. અમે જ્યારે નાના હતા ત્યારે આવતા એ લોકો સીધા ના ઊભા રહે. એમના જોડે હાથમાં ભિક્ષા માગવાનું પાત્ર હોય, એક હાથમાં ચીપીઓ હોય એમનો મોટો, અને આમાં બે પગે આમાં ઘૂઘરા બાંધેલા હોય અને બે પગે આમાં નાચતા હોય એવું આપણને લાગે. ભિક્ષા દે, માં ભિક્ષા આપો, માં આટો આપો, એ રીતે માગતા હોય. એવા એ આવતા પહેલાં બાવા. એટલે આ ઓગળ મહારાજને એ રીતે આપ્યું માતાએ કે આ 5 વસ્તુ હું તને આપું એટલે તને બધું તું કરી શકીશ, એટલે ઉડી પણ શકે એમ, એ રીતનું એને પવન પાવડી આપી એ રીતે. હવે આ બધું ત્યાં નદી કિનારે બેઠા બેઠા ગોરક્ષનાથ જે થઈ ગયા, મત્સ્યેન્દ્રના સૌથી પહેલાં બીજા નંબરના ગોરક્ષનાથ, એ સાંભળતા હતા બેઠા બેઠા. એટલે એમ થયું કે માએ કીધું તું સવારે આટલા વાગે આવજી, હું તને આપીશ. એટલે કે સારું. હવે આમની જગ્યાએ ઓગળનું રૂપ લઈને પેલા ગોરક્ષનાથ લઈ આવ્યા બધા, અને લઈને જતા રહ્યા આગળ. પછી અમનો ટાઈમ થયો એટલે આ તો ગયા કે માં એમનું અષ્ટક ગાયું. માં હાજર થઈ, કેમ ફરીથી આવ્યો? એટલે કે માં તમે મને કીધું તું ને આ બધું આપવાનું, કે તું આવીને લઈ ગયો ને બેટા. માં હું નથી આવ્યો. એટલે માએ પોતે આંખ બંધ કરીને જોયું કે હા છળકપટ થયું, સાવ ઓગળ લઈ ગયો, આવી પેલો લઈ ગયો ગોરક્ષ. એટલે કે કશો વાંધો નહીં, તું જા, કે આવું થયું છે, તું જા, એ તને આપશે જ. પછી કે હારું માં. કોઠિયાનું સ્વરૂપ લઈને બેઠેલા એટલે આ ઓળખી ગયા કે આ ગોરક્ષનાથ છે. આ ઓઘડ એટલે જેવા તેવા નહીં, સાક્ષાત શંકર ભગવાનનું રૂપ છે. એટલે એને પેલા સ્વરૂપ એવું લીધું હતું. એટલે કોઈ તમે ગોરક્ષનાથ છો, એટલે ગોરક્ષનાથ કોઈ તારે મારા નાથ સંપ્રદાયમાં આવવું પડે તો હું તને આ બધું વસ્તુઓ પાછી આપું એમ. એટલે કે મને મંજૂર છે. એટલે પછી કે પણ એમાં કાન ફાડવું પડે. કાન ફળા જોગી, આને એવું કહેવાય. કાનનો આ ભાગ હોય આ, એમાં કાણ પાડે, અને એમાં મોટા કુંડળ પહેરે એ લોકો. એટલે કાન યોગી જોયા છે આપણા યોગીજી, જે યુપીના પ્રધાન સીએમ, એમને જોજો તમે. અહીંયાથી કાણું છે ને સોનાના પહેરેલા છે ફાડી. એ મને લાગે એના જ શિષ્ય લાગે છે, એવા માનતા હશે, એની ભક્તિ કરતા હોય જે હોય. એટલે અમને કીધું હું તૈયાર છું. તો ગોરક્ષનાથે 300 વાર કાનમાં કાણું પાડ્યું. એક વાર પાડ્યું અંદરથી દૂધ નીકળ્યું, બીજી વાર પાડ્યું દૂધ નીકળ્યું, એવી રીતે 300 વાર પાડ્યું. પગમાં લાકડી પડે પડ્યા. એમનાથી આ ઉપર થઈ ગયા ને, એટલે હું તમને નમન કરું છું એમ કે મારી ભૂલ થઈ ગઈ, હું આ બધું તમારું એમ કહે. બસ આ એમની એ રીતની સ્ટોરી. એટલે ઘણી બધી સ્ટોરીઝની આપણે આજે વાત કરી, અને ગુજરાતના રિલેટેડ અને ગુજરાતથી થોડા બહાર બી ગયા ને, એ પણ વાતો આપણે કરી. આ બધી સ્ટોરીઝ વિશે તમે બુક્સમાં વાંચતા હશો ને, તમે શોઝ જોતા હશો ને, બુક્સમાં પણ ટેલિવિઝનમાં પણ. કોઈને કહેલી હું નથી જલ્દી વિશ્વાસ કરતી. હું જાતે વાંચન વાંચું, મને રસ છે આમાં. તો આપણે તમે ઓડિયન્સ માટે કોઈ લેખક કે એની બુક્સો કે એવું કંઈ સજેસ્ટ કરવા માગશો, જો એ લોકોને પણ આ રસ હોય આવી ગુજરાતનો ઇતિહાસ કે પછી દેવી શક્તિનો ઇતિહાસ કે એવું કંઈ વાંચવું હોય? દેવી શક્તિ મને એમાં તો પછી આપણે દેવી પુરાણ કે બધા જે આપણા પુરાણો છે, 18 પુરાણો કહેવામાં આવ્યા છે, એમાં તમે જાઓ તો મહાકાલી પુરાણ છે. બધા દેવી માટે જો વાંચવું હોય તો એ પુરાણો. અને ઇતિહાસમાં જવું હોય તો કનૈયાલાલ માણેકલાલ કમા મુનશી તરીકે એ એમની ઇતિહાસ પર બહુ સરસ સ્ટોરીઓ છે. પાટણની રિલેટેડ અલગ અલગ બધી બહુ સરસ એમના પુસ્તકો છે. એટલે અને તમને કઈ એજથી રસ પડ્યો આ બધી વસ્તુ? નાનપણથી તમને રસ હતો કે? નાની હતી ત્યારે તો મને બહુ નથી ખબર, પણ નાની હતી એટલે થોડીક ભોળી કહેવાય એ ટાઈપની મારા પિતાજી કહેતા કે આ છોકરી બહુ ભોળી. પણ મને એટલું અત્યારે એનો ચમત્કાર ના કહેવાય, પણ હું નાનીથી હું સ્કૂલે જતી, કોલેજ જતી, કોઈ દિવસ મેં ચોપડી નથી પકડી.
વાંચ્યું નથી, રિઝલ્ટ મારું અવ્વલ જ હોય, અને પરીક્ષામાં પેપર લખવા બેસું ત્યારે ગુજરાતી મેઇન સબ્જેક્ટ કોલેજમાં, પણ સ્કૂલમાં તે ગુજરાતી હોય કે સંસ્કૃત કે હિન્દી, તો એ બધામાં હું લખું જ્યારે જવાબ, તો જો ખોટું હોય તો મને અહીંયા આવી જાય કા રસવાઈ નહીં આના આ કર, અને એ સાચું હોય, એક ભૂલ ના નીકળે. કોલેજમાં મારું પેપર લઈને સર ક્લાસમાં આવતા બતાવવા કે આની એક ભૂલ કાઢીને બતાવો બીજી છોકરીઓની. એટલે એ કુદરતી મને એની શક્તિ દ્વારા આ બધું મળતું હતું. હવે મને એમ લાગે છે કે મને જાણે એ મદદ કરતી હતી. અને પછી તમને ધીરે ધીરે શક્તિના વિશે વાંચવાનો રસ? હા, ધીરે ધીરે મને વાંચવાનો એ મળ્યો, અને હું માનસિક વિચારવા લાગી. કોઈએ ધારો કે આપણને એમ થાય કે મને કોઈની મદદ છે, અલૌકિક કોઈ તાકાત છે એવી કે એની મદદ છે આપણને, તો માનસિક વિચારું કે આવું બનશે, આવું બને, તો એ બની ગયું હોય. એટલે પછી મને વધારે મંદિરોનો ને બધો રસ જાગૃત થવા માંડ્યો. કોઈ પણ મંદિરે જઉં તો મને એનો ઇતિહાસ હું પૂછું એના પૂજારીને કે આ મંદિરની ઉત્પત્તિ વિશે મને જણાવો. આવું બધાને તો ખબર એવી હોતી પણ નથી, અમુકને હોય. હવે હું કોઈ પણ ધારો કે બહુ મંદિરે તો લગભગ નથી જતી, જવાનું થાય ત્યારે જો માતાજીનું ના હોય, ધારો કે મહાદેવ હોય કે કૃષ્ણ, તો એ મારા મોઢેથી માતાનું જ નામ આવી જાય કે માં, પછી મહાદેવના મંદિરે આવી પણ માતાનું નામ આવી ગયું મારા મોઢે. પણ શિવ અને શિવા, કૃષ્ણ અને કાળી બે એકબીજાના પૂરક છે. કૃષ્ણ ભગવાનનો મંત્ર ક્રીમ, મહાકાલીનો પણ ક્રીમ. આના વિશેનું કઈ બેક સ્ટોરી છે કે એ મને ખ્યાલ છે ત્યાં સુધી એક મહાકાળીને પણ કૃષ્ણા કરીને કહેતા હોય છે, કારણ કે એ એમનું સ્વરૂપ કૃષ્ણ શ્યામ હતું, શ્યામા. હા, તો એમના એ બેના વચ્ચે રિલેશન શું છે? કારણ કે જ્યારે પણ આપણે કૃષ્ણ ભગવાનની આખી બાલ લીલાઓ જોઈએ કે પછી મોટા થાય પછી મહાભારતની સ્ટોરી સાંભળીએ આપણે, ત્યારે એમાં આપણે ક્યારેય એવું સાંભળ્યું નથી કે કૃષ્ણ ભગવાન પોતે કોઈ એક દેવીના ઉપાસક હોય કે એવું, કે ક્યારેય સાંભળવા નથી. ભગવાન દેવીના ઉપાસક નથી, પણ કૃષ્ણ ભગવાનની કુળદેવી આ હરસિદ્ધિ માતા પોતે છે. કૃષ્ણ ભગવાનની કુળદેવી છે. એટલે હરસિદ્ધિ માતા ખુદ એટલા જૂના છે કે કૃષ્ણ ભગવાન પોતે એમના ઉપાસક. આપણે શરૂઆતમાં જ કીધું કે પૃથ્વીની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, એટલે નાશ કરનાશ, સર્જન કરવા વાળી, ભરણ પોષણ કરવા વાળી અને નાશ કરવા વાળી એક જ આ શક્તિ હર સિદ્ધિ. અને જેવા કામ કર્યા એવા પછી એના નામ પડ્યા. એટલે પોતે જ કૃષ્ણ ભગવાનની કુળદેવી છે હરસિદ્ધિ માતા. અને જે પોરબંદર પાસે જે મંદિર દરિયાના બેટમાં જે કહેવાય, કોયલા ડુંગર, મિયાણી શહેર કે એ જ પોતે, એ જ જગ્યા. આજે આપણે 2 એપિસોડ રેકોર્ડ કર્યા, અને તમે તો આટલા વર્ષોથી વાંચન કરો છો, ઘણું બધું તમે ભેગું કર્યું હશે, ઘણું બધી સ્ટોરીઝ તમને ખ્યાલ હશે. બીજા કયા ટોપિક ઉપર આપણે વાત કરવી જોઈએ? તમને શું લાગે, કઈ એવી વાતો છે, કઈ એવી કથાઓ છે કે જે લોક વાતોમાં બહુ ઓછી આવતી હોય છે, પણ જેને કહેવાય ને કે આપણા પૂર્વજો એક બહુ સરસ વસ્તુ કરતા હતા કે કોઈક એવી વાતો હોય કે જે લોકો યાદ ના રાખી શકે, તો એને લોકગીતમાં પરિવર્તિત કરી દે, કે લોકકથા એની બનાવી દે એક રીતે, જેનાથી એના સંસ્કારો આગળની જનરેશનમાં જળવાઈ રહે. તો એવી કોઈ બીજી વાત કરવાની રહી ગઈ કે કોઈ ગુજરાતના કોઈ એવા ભાગનો કે કોઈ શહેરનો કે કોઈ એવા ગામનો કોઈ ઇતિહાસ બાકી રહી ગયો છે, એવું કંઈક છે જે આપણે નેક્સ્ટ એપિસોડમાં કવર કરી શકીએ? એ કરીશું આપણે ચોક્કસ. કોઈ એવો રહી ગયો છે? તમને શું લાગે? હું ફરીથી મારું સંશોધન તમે તો વાંચન તમારું ચાલુ હશે. મને ગમે છે, પણ મને ટૂંકમાં મા ઉપર જ મને વધારે, શક્તિ પ્રત્યે તમને વધારે લગાવ છે. મને એ છંદ બહુ છંદ કહી શકીએ. ગરબામાં ને એમાં ગવાતો હોય છે, ગરબાની શરૂઆતમાં ગવાતો હોય. રીતિ દે સિદ્ધિ દે અષ્ટનવની દી દે વંશમાં વૃત્તિ દે બાકબાની, હે હૃદયમાં જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે, અભય વરદાન દે શંભુરાની, દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર, આશા પૂરણ કર દાસ જાની, હે સજ્જન સોહિત દે કુટુંબ સે પ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની જી રે, જંગમાં જીત દે માં ભવાની. આ છંદ હંમેશા ગરબાની અગાઉ કે સાંભળેલો છે. બહુ
બહુ જ મજા આવે. જે વાજિંદ્રું વાગતા હોય તો હા. આમ બહુ જ મજા આવે એમ. હા, અને એક રીતે આપણને એવું મન થઈ જાય કે આપણે હાલ ગાવા લાગીએ. જાણે ગાવા જ પણ હા એમ. મને તો નાનપણથી ગરબા ગાવાનો બહુ જ શોખ. હા હા સ્કૂલમાં જતી તો એ ગરબામાં ભાગ લેવાનો મારા ફાધરનો સ્વભાવ થોડો કડક, એટલે કે દીકરીઓ પ્રત્યે વાલ બહુ જ એમનું, પણ દીકરીનો કોઈ એ આ જમાના પ્રમાણે કોઈ દુરુપયોગ ન કરવું કે એવું મનથી. તો જે મારા જે ટીચર બેન હતા એ મારું નામ સૌથી પહેલાં લખીને પછી જતા મારા ફાધર જોડે કે હું એને ગરબામાં રાખું છું. અને એવું કહેતા દાદા કે મારા પપ્પા કે જવાબદારી તમારી, એને ઘેર મૂકી જવાની, પ્રેક્ટિસમાં જવાનું હોય કે એને. તો રાજ્ય કક્ષા સુધી ગરબામાં ગયેલા. સર, અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે તમે વધુ વાંચન રાખો, ચાલુ રાખો, અને આવા જ બધા કિસ્સાઓ અને કહાનીઓ અમારા સાથે શેર કરો આ મંચ ઉપર. સો મનોમંથનના જ્ઞાન મંચ પર આવવા બદલ અને તમારા અનુભવો અને તમારી વાર્તાઓ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.